ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 11 ખેતી સ્વાધ્યાય જોઈશું. પ્રશ્ન 1. પ્રશ્નના ઉત્તર આપો. પેલું છે કૃષિને અસર કરતા પરિબળો જણાવો. તો કૃષિને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. પહેલું અનુકૂળ જમીન, બીજું પાણી, ત્રીજું આબોહવા. બીજો પ્રશ્ન છે સરકાર ખેડૂતોમાં ખેતીનો વિકાસ કરવા માટે શું મદદ કરે છે? તો સરકાર ખેડૂતોમાં ખેતીનો વિકાસ કરવા માટે નીચે મુજબની વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. ખેત પેદાશો સંગ્રહવા જુદા જુદા ભાગોમાં ગોદામોની સગવડ કરવામાં આવી છે. એના પછી સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, કિસાન કોલ સેન્ટર, સરકારના આઈ ખેડૂત વેબ પોર્ટલ દ્વારા સતત માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. આમ ખેડૂતોને સરકાર દ્વારા ઘણી રીતે મદદ કરવામાં આવે છે. ત્રીજો ક્વેશ્ચન છે ગુજરાતમાં મુખ્ય કયા કયા પાક થાય છે? ગુજરાતમાં ડાંગર, ઘઉં, બાજરી, શેરડી, મગફળી, દિવેલા, મકાઈ અને કપાસ જેવા મુખ્ય પાકો થાય છે. ચોથું કૃષિના પ્રકારો કયા કયા છે? તો કૃષિના પ્રકારો છે પહેલું જીવન નિહારવા ખેતી, બીજું ઝૂમ ખેતી, ત્રીજું સંકલન ખેતી, ચોથું સૂકી ખેતી, પાંચમું આંધ્ર ખેતી અથવા ભીની ખેતી, છઠ્ઠું બાગાયતી ખેતી. પાંચમો પ્રશ્ન છે વનસ્પતિજન્ય કીટનાશકોનો કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? વનસ્પતિજન્ય કીટનાશકોમાં લીમડો, કરંજ, મહુડો, તુલસી, રતનજ્યોત, ફુદીનો, કારેલા, તમાકુ, સેવંતી વગેરે વનસ્પતિનો ઉપયોગ થાય છે. છઠ્ઠો પ્રશ્ન છે તફાવત આપો. તો બાગાયતી ખેતી અને સંકલન ખેતી. તો બાગાયતી ખેતીમાં જોઈએ પહેલાં તો બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં મોટાભાગે ફળોનું વાવેતર કરવામાં આવે છે. આ પ્રકારની ખેતી ખૂબ જ માવજત સાથે કરાય છે. એમાં જ બીજી તફાવત છે સંકલન ખેતી. તો આ ખેતીમાં સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે તેવી ખેતીને સંકલન ખેતી કહે છે. આ ખેતીમાં રોકડીયા પાકોનું વાવેતર વધારે કરાય છે. ખેતી હેઠળના વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. સાતમું છે જૈવિક કીટનાશકોનો શેનો ઉપયોગ થાય છે? તો જૈવિક કીટનાશકોમાં જીવાણુ, વિષાણુ, ફૂગ, કૃમિ વગેરેનો સમાવેશ થાય છે. આઠમું ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. ક્વેશ્ચન 2 જોઈએ. વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. એમાં જ પહેલું છે નીચેમાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે? તો જવાબ આવશે ઝૂમ ખેતી. બીજું વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? તો એમાં આવશે બિલાડીનો ટોપ. ત્રીજું જોઈએ દિવેલા એટલે કે એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો આવશે ભારત. ચોથું ઘઉંનો કોઠારો કયા રાજ્યને કહેવામાં આવે છે? તો એનો જવાબ આવશે પંજાબ. ક્વેશ્ચન 3 કારણ આપો. પેલું છે રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે. તો એનું કારણ છે કે ભારતમાં ખેતીના પાકોને થતું નુકસાન અટકાવવા માટે જંતુનાશક રસાયણો મહત્વનો ભાગ ભજવે છે. ખેતીમાં વધુ પડતા રાસાયણિક જંતુનાશકોનો અવિવેકી અને આડેધડ ઉપયોગના કારણે જમીન અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. જમીનમાં વધુ પડતા રાસાયણિક ખાતરોના ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોમાં રહેલા ઝેરી તત્વો મનુષ્યના આરોગ્ય પર પણ તે લાંબે ગાળે ખરાબ અસરો કરે છે. એટલા માટે કહી શકાય કે રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે. બીજો ક્વેશ્ચન જોઈએ તો જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે. તો એનું કારણ આવશે કોઈ પણ પાકનું વાવેતર કરવા માટે ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદમાં રહેલી ભિન્નતા જેવા પરિબળો મહત્વનો ભાગ ભજવતા હોય છે. આ બધા પરિબળો બધી જ જગ્યાએ એક સમાન હોતા નથી. અલગ અલગ પાકોને પાણીની જરૂરિયાત પણ અલગ અલગ હોય છે. જે તે વિસ્તારમાં પાકને અનુકૂળ જે પરિબળો યોગ્ય હોય તે મુજબ પાકનું વાવેતર કરવામાં આવે છે. માટે કહી શકાય કે જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે. ત્રીજું જોઈશું કે જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે. તો જૈવિક કીટનાશકો બજારમાં વ્યાપારી ધોરણે મળે છે. જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોના જુદા જુદા રોગ લાગુ પાડે છે અને પરિણામે તે નાશ પામે છે. જીવાણુ
આધારિત જૈવિક કીટનાશક એ એક જાતનું જઠર વિષ છે. તેથી તે કીટકોને મારવાનું છે તે કીટકના જઠરમાં જવું જરૂરી છે. પાક પર જ્યારે જૈવિક કીટનાશકનું પ્રવાહી મિશ્રણ છાંટવામાં આવે છે ત્યારે સુસુપ્તાવસ્થામાં રહેલા જીવંત જીવાણુઓ ઈયળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે અને ઝેરી પ્રોટીન ઈયળના આંતરડામાં અને ખાસ કરીને મોઢાના ભાગે લકવો પેદા કરે છે. છેવટે ઈયળ મૃત્યુ પામે છે. આ માટે જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે. ચોથું કારણ જોઈએ, ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે. તો ટપક પિયત પદ્ધતિમાં પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે. તેથી પાણી અને પોષક દ્રવ્યો એક સરખા પ્રમાણમાં છોડના મૂળમાં જાય છે. ટપક પદ્ધતિ દ્વારા પાણીની 40%થી 60% સુધીની બચત કરી શકાય છે. ખાતરની 25%થી 30%ની બચત થાય છે. ક્યારા, પાળા, ખામણા, ધોરિયા, જમીન પોચી રાખવા, ગોળ કરવાની તેમજ પિયત આપવા માટેની મજૂરી બચે છે. ટપક પદ્ધતિની મદદથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે. નીંદણ ઓછું થાય છે, તેથી નિંદામણ નાશક દવાઓ તેમજ મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે. વીજળીની આશરે 30%થી 35% બચત થાય છે. ટપક પદ્ધતિમાં સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. માટે કહી શકાય કે ખેતીમાં ટપક પિયત પદ્ધતિને શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે. ક્વેશ્ચન 4, સંકલ્પના સમજાવો. તો પેલું આવશે ખેતી. તો ખેતી જેમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળ, શાકભાજી, ફીલોને ઉગાડવા અને પશુપાલનનો સમાવેશ થાય છે. ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે. વિશ્વના આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિમાં રોકાયેલા છે. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. દેશની 65% વસ્તી ખેતી પર નિર્ભર છે. ભારતની અર્થવ્યવસ્થા ખેતી પર આધારિત છે. ખેતી માટે અનુકૂળ જમીન, આબોહવા અને પાણી આવશ્યક છે. બીજું છે બાગાયતી ખેતી. તો બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુમાં કે 12 માસ ઉત્પાદન આપે એવા પાકો બાગાયતી પાકો કહે છે. આ ખેતીમાં વિવિધ ફળોની ખેતી કરવામાં આવે છે. ત્રીજું છે સૂકી ખેતી. જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, સિંચાઈની અપૂરતી સગવડ અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે તેને સૂકી ખેતી કહે છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. ચોથું છે આંધ્ર ખેતી. તો જ્યાં વરસાદનું પ્રમાણ અધિક છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારમાં આંધ્ર ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે. ક્વેશ્ચન 5 જોઈએ તો ખાલી જગ્યા છે. પહેલું, ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે તો પ્રથમ સ્થાન ધરાવે છે. બીજું, સંઘનન ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહે છે તો વ્યાપારી ખેતી પણ કહે છે. ત્રીજું, ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ખાલી જગ્યા જિલ્લામાં થાય છે તો જૂનાગઢ જિલ્લામાં. ચોથું, વિશ્વના સ્થાને આશરે ખાલી જગ્યા ટકા લોકો ખેતી પ્રવૃત્તિમાં રોકાયેલા છે તો 50% લોકો ખેતી પ્રવૃત્તિમાં રોકાયેલા છે. પાંચમું, કપાસની કાળી જમીન ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો રેગુરના નામે ઓળખાય છે. ક્વેશ્ચન 6, ટૂંકનોંધ લખો. તો સંકલન ખેતી. તો આ ખેતીમાં આધુનિક ખેત પદ્ધતિ છે. તેમાં સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે થતી ખેતીને સંકલન ખેતી કહે છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ આપવામાં આવે છે તેથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લામાં આ પ્રકારની ખેતી થાય છે. બીજું છે ખેતીનો વિકાસ. તો એમાં આવશે વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ ગતિએ ખેતીનો વિકાસ થયો છે. મોટા પ્રમાણમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો મોટા ભાગે સંકલન ખેતી કરે છે. ખેતી વિકાસ વધતી વસ્તીની વધુ માંગને પહોંચી વળવા ખેતી ઉત્પાદનમાં વધારો કરવા પ્રયત્નોથી સંબંધિત છે. આ ઘણી રીતે પ્રાપ્ત કરી શકાય છે, જેમ કે વાવેતર ક્ષેત્રમાં વિસ્તાર કરીને, વાવેતર પાકની સંખ્યામાં વધારો કરીને, સિંચાઈની સુવિધામાં સુધારો કરીને, ખાતરોનો ઉપયોગ કરીને અને ઉચ્ચ ઉપજ આપતા બીજના પ્રયોગ દ્વારા ખેતીનું યાંત્રિકરણ પણ ખેતીના વિકાસનું એક અન્ય પાસું છે. ખેતી વિકાસનું અંતિમ લક્ષ્ય એ ખોરાકની સુરક્ષામાં વધારો કરવાનું છે. ત્રીજું છે ડાંગર. તો ડાંગર વિશ્વનો અને ભારતનો મહત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છે. વિશ્વમાં અને ભારતમાં મોટાભાગે લોકો ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. ડાંગરને ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરેલા ખેતરોમાં થાય છે. ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસોની જરૂર પડે છે. ડાંગરના ઉત્પાદનમાં ચીન અગ્રેસર છે. તે ઉપરાંત ભારત, જાપાન, શ્રીલંકા મુખ્ય દેશો ગણી શકાય.
પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં ડાંગનું ઉત્પાદન ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત વગેરે જિલ્લામાં થાય છે. કાળી જમીન જોઈએ, ચોથું છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. આ જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાડો કે તિરાડો પડી જાય છે. આ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તંબાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. પાંચમું છે ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે કે જેના દ્વારા પાણીની બચત થાય અને પોષક દ્રવ્ય ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે. અને આ પ્રક્રિયા જમીનની ઉપલી સપાટીની અંદરથી સપાટી સુધી અસર કરે છે. અને મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરી છેક મૂળ સુધી સીધું જ પાણી પહોંચાડવાનો છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ, પાઇપ, નળીઓ અને ઉત્સર્જકોનો સહિયારો ઉપયોગ કરી પાણી સિંચવામાં આવે છે. પાણી અને પોષક તત્વોને ડ્રીપર લાઇન્સ તરીકે ઓળખાતા પાઇપોમાં આ ક્ષેત્રમાં વિતરણ કરવામાં આવે છે. જેમાં ડ્રીપર તરીકે ઓળખાતા નાના એકમો હોય છે. દરેક ડ્રીપર પાણી અને ખાતરો ધરાવતા ટીપાંને બહાર કાઢે છે. પરિણામે પાણી અને પોષક દ્રવ્યો એક સરખા પ્રમાણમાં છોડના મૂળમાં જાય છે. ટપક પદ્ધતિ દ્વારા પાણીની 40%થી 60% સુધીની બચત કરી શકાય છે. ખાતરની 25%થી 30% બચત થાય છે. ક્યારા, પાળા, ખામણા, ધોરિયા જમીન પોચી રાખવા, ગળુડ કરવાથી તેમજ પિયત આપવા માટેની મજૂરી બચે છે. ટપક પદ્ધતિની મદદથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે. નીંદણ ઓછું થાય છે. તેથી નીંદામણનાશક દવાઓ તેમજ મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે. વીજળીની આશરે 30થી 35% બચત થાય છે. ટપક પદ્ધતિમાં સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. કપાસ, એરંડા, શેરડી, ટામેટાં, રીંગણ, કોબીજ, ચીકુ, લીંબુ, પપૈયા વગેરે પિયત પદ્ધતિને અનુકૂળ પાકો છે. આજ સાથે આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.